રામ રામ ને સીતારામ. જો 200 મણ છે, 150 મણ એમાંથી જો આ બાજરો કાઢવાનો ને આ બધા દાડિયા જો તૈયાર થઈ ગયા. જો આ અમારે હોસ્ટેલ વાળા બેન, આમ જો આ બેન હોસ્ટેલ માં હતા અને આજે ને જો બાજરો કાઢવાનો. તું હું બાજરો કાઢીશ હવે. જો હવે અમે જઈ બધા બાજરો કાઢવા. બાજરો કેમ નીકળે હમણાં તમને આગળ બતાવું. જો વિડીયો હવે. હા અને અહીંયા તો એસી ની હવા ખાતા હતા ને અહીંયા તમે જો આ જો વિનાભાઈ અમારે હલર વાળા જો આજ કે બાજરો નીકળી જવાનો બધો ફૂલ તડકો છે. જોઈએ હવે કેટલુંક થાય એટલું કરશું ને મૂકીને ભાગી જઈશું. જો આ ઢગલો અમારા બાજરાનો પડ્યો છે અને જો અમારા રાજુભાઈ. હા આની મહેનત જાજી છે એટલે આને મહેનત જાજી કરવાની. ને આ ઢગલો છે કેટલાક મણ થાય શું ખબર, એટલે બહુ ખોક મણ થઈ જાય છે, વાંધો નહીં આવે. 150 મણ હાલો 150 મણ થઈ જાય. હા અને અમારે હલરે આવી ગયા. બાકી તડકો હે આમ જો ફૂલ જોરદાર. હા જો આપણે આવી ગયા બંબો લઈને અને જો આને શું કરવાનું હોય તો તમને ખબર ન હોય પણ હમણાં હું કહીશ ક્યાં ઉપયોગમાં લેવાનું છે. તો ત્યાં લગી જો ફૂલ બાકી જો આમાં ધૂળ નીકળી. બાકી બાજરો આજ કાઢે ફાયર રહેવાનું છે. જો અમારા મંજીભાઈ આવી ગયા આમ જો લારી લઈને ને બાજરો કાઢવાની છે ને કેવી મજા આવે. કોઈ દી કાઢ્યો નથી, પાછ ટ્રાય કરી કેવો બાજરો નીકળે છે. જો તમે એ સુધી આવો વિડીયો. જો અમારા રાજુભાઈ કેવું કામ કરે. વહેલું આવે અત્યાર લગી ન હોય. અરે ટાયર ફરી ગયા ભાઈ, આને રાખવું પડશે. આને અહીંયા રાખવું પડશે. આમ ઓલા પણ આમ આડું રાખીને માથે કાગર કે નહીં હાલે. આવા દે જવા દે બસ ને ભાંગી જાય વિનાનું. હવે વિનાનું ભાંગી જાય રાયડું નાખે ખર્ચો દેવો પડે ફસાજો હે ઈ નહીં. આ કહું આમ રાખવું પડશે કે હાલશે. હા જો જોઈએ હવે કેવો કામ કરીને તૂટી જવાના અમે. હે લારી છોડાવું હે જોઈ. જો આમ અમારા પપ્પા હિલાવે. આ કિંજલ બેન છે ને જો આ અમારા કેવી મજા આવે આ જોઈ. બરોબર ને મંજીભાઈ એક મસ્તીનો માવો ખવડાવી દે એટલે એની માથે અમે હે ને માવો એક ખવડાવી દો એટલે હે ને અમે. રાજુભાઈ તું હેઠો બેસ ને તડકાનો. આવા તડકાનું આમ જોવો તો ખરા અમે બાજરો કાઢવી. આ લગભગ અડધી કલાક રહીને હુઈ જવા થાય છે. હા બાજી નો પડે. શું કરવાનું માથે? આ ઓલી બાજુ વહી નહીં જાય. હા ભાઈ જાય. થઈ ગયો ડખા. રૂપલી ભાઈ નો વિડીયો ઉતાર્યો. થોડુંક હાલ એવું કરી નાખું એટલે હાલ એવું હલર થઈ ગયું ચાલુ. અને ફૂલ બાકાજી જોઈ અત્યારે બર કરી પણ હવે મને તો આ જોઈને ઈ જ થાય કે આટલો બધો નીકળશે કેટલે ક્યારે. બાજરો તો હે પણ આ બધો નીકળશે ક્યારે એમ થાય. આ 200 મણ જેટલો બાજરો થાય આ હલરમાં કાઢવો. એટલે જો હલર થઈ ગયો અમારે ચાલુ અને બાજરો ક્યાં નીકળે એ તમને હું દેખાડું હમણાં. જો આમાં અત્યારે અમે નાખવાનું ચાલુ કરી દીધું. હા બાજરો નીકળશે. જો આમાં આખી લારી આપણે ભરવાની થાય. આખી લારી ભરવાની. જો આમાંથી ભરીને આમાં નાખવાનો. એ બાજરો નીકળે. જો અહીંયા જો પ્યોર બાજરો આવ્યો. દિલિયા બાજરો આવ્યો. જો પ્યોર બાજરો
બાકી તડકો લાગે જોરદાર નો. જોઈએ હવે હે ને આ બધા કામ કરે ને આપણે વિડીયો ઉતારવામાં ટાઈમ વેસ્ટ કરી નાખ્યું એટલે થોડક શું છે ફૂલ બાકાજી કે એટલે ફૂલ આ અમાર બાજરો કાઢવા હેઠો બેસી જાય સન્માનો હાલે આ હું આમ કરે લેવા કાઢવા માંડ ને જલ્દી બારે એસી ની હવા ખાધી હા આને હે ને આમ ભરીને આમાં નાખવાનું ઉતાવે રાખો એટલે વધારે આમાં નખાય હલે થોડીક ઉતાવે રાખ લે તારે ભરવાનું હોય ને મારે નાખવાનું હોય તો બેઠા તો ઘરે બેઠા બેઠા મોજ કરી તારે નથી નાખવું તું તો રે અહીંયા એ પેલા આમ બેસા અહીંયા નથી નાખવું આમ તડકાનો અહીંયા બેસી જા લાવો લાવો ભરીને દો હાલો રાત ભાઈ લાવો બંધ કરી દે જો આપણે અડધો બાજરો કાઢ્યો ને તો આપણે થાકી ગયા હજી અડધે જ પોઈ ગયા આપણી કેપેસિટી પૂરી થઈ ગઈ મેં પાણી પી લો કોરો ખાઈ લો જો હજી તો કેટલા બાકી કાઢ્યા ભાઈ કરશું આજ લાગશે વાર પણ આવશે મજા જો અહીંયા અમારા બાજરાનો દડેડો થાય જો મારા બે કારીગર જો અમારે પાસે જો હું બેહું ને એટલે આ નો હાલ લાગે કે આ બેઠા ને મને કામ કરાવે જો બાકી એને તેમ થતું હશે ને ઓહો બાકી જો હજી આટલો બાકી છે કા મજા આવે ને જો એની તો હાલત ખરાબ થઈ ગઈ તો સાંજે જઈને એમ ન કે તારું હવે મારા પગ ઘસરો બાકી જો આમાં જાય જો 150 મણનો 200 મણનો ટાર્ગેટ છે આપણે બાજરાનો એટલે આ લારી જો આટલી ભરાણી છે ઓલી વખતે કાઢ્યો ત્યારે જો માથે ઓરવાનું હતું ત્યારે માથે ઓર્યું હતું આ વખતે પણ મજા આવી કાઢ્યા રાખે એમના ભાઈ શું કરે ખાવું હોય તો આવું કરવું પડે બાકી જો જય મોતી બાપા અહીં ટાટા સાયા બેઠા છે અને અમે બાકાજીથી બોલાવી જો આ પાછા રાજુભાઈ હા મજા આવે ને બહુ બાજરો ભાવે તને બહુ એસી ની હવા ખાધી લે ખા એસી ની હવા લે આ અમારા મમ્મી છે આ અમારા ફઈ આજ આવ્યા હતા મેં કીધું હાલો તમે લાભ લઈ લ્યો બાજરાનો ઓકે ચક્કર આવે હા બાજરો નાખતા નાખતા પડી ન જાય હજી તો થોડો બધો બાકી છે તડકો એવો છે ને વાત જ પૂછવામાં જો અને આને અમારે તો બહુ ગરમી થાય ઓહો લારી એ ભરાવા આવી અમારે બાજરાની અમારા ભાઈ ને તડકો લાગી ગયો મારી ઘરવાળી ને તડકો લાગી ગયો અમારી મમ્મી છે અને આ અમારા કિંજલબેન હોસ્ટેલ વાળા આમ જોઈ લ્યો કરે ને કામ મને કે આના કરતા હોસ્ટેલમાં વેકેશન ન પડ્યું હોત તો સારું હતું કામ વધી ગયું અહીંયા હવે કેમ કે 20 જણાનું ટિફિન કરવું પડે આવું છે બેવાનું કામ કરવાનું બેવાનું કામ કરવાનું તડકો જેવો લે થોડો કદર્યો જાજો નથી થોડીક ઉતાવે રાખો એટલે બધો નીકળી જાય જો અમારા પપ્પા આવી ગયા છેલ્લે કેવા થાય ને કે બાજરો કઢાયો હા ભાઈ આવજો આટલો જ રહ્યો બાજરો અને વાત કરું તો અમારા લારી ભરાઈ ગઈ છે આખી જો અમારા પપ્પા કેવું કામ કરે છે લેન્ડમાં હે હવે અમારા ભાઈ જો થાકી રહ્યા માથું ફટકાણું બેસી ગયા અને હવે થોડોક જ બાજરો રહ્યો બાકી આપણને તડકો ફૂલ લાગે ખબર જ છે બધાને ફાઇનલી મિત્રો 200 મણનો ટાર્ગેટ હતો એ અમારો પૂરો થયો આ અમારા બાજરો બધો કાઢી નાખ્યો અને અમારા દાડિયા હતા એ જો બધા થાકી રહ્યા ને
તો આ છેલ્લું બકડ્યું છે, તમને દેખાડું હું એ મારે કેટલો બાજરો થયો. જોઈને તમે કહેજો મિત્રો આ કેટલા મણ બાજરો હશે. એક લારી થઈ ટ્રેક્ટરની એટલે 200 મણ તો લગભગ અમારા અંદર 150-200 મણ હશે. અને તડકો લઈ ગયો ફૂલ. હવે બાજરો અમારો નીકળી ગયો. હવે ફટાફટ ચોટીલા આવે સારું. હવે ચોટીલા ભેગું થઈ જવું છે કેમ કે તડકો લઈ ગયો ફૂલ. જો થાક લાગ્યો, થાકી રહી ન થાકી? તને તો લાગે જ ને થાક. બાજરો ખાવો હોય તો કામ કરવું પડે. બાજરો તો કોને ન ભાવે. હવે ઘરે જઈને ચોટીલા જઈને હોઈ જવું હે. હજી તો ઠેલિયું ભરવાનું બાકી. કેટલી ઠેલિયું થાય? કેટલો ખાય છે બા? હે? કોમ બસ. રામ રામ ને સીતારામ. જો 200 મણ છે, 150 મણ, એમાંથી 50 મણ બાજરો આપણે વેચવાનો છે. એટલે જે કોઈને લેવો હોય તો આપણને કહેજો. 600 રૂપિયા ભાવ રહેવાનો છે પ્લસ ભાડું. તમારું વાહન લાવો તો ભલે, નકર જો આપણી મણકી તો છે જ અહીંયા. એટલે જેને લેવો હોય ને ખાલી 50 મણ જ આપણે વેચવાનો છે, પછી વેચવાનો બીજો નથી. જેને લેવો હોય કોન્ટેક કરો. બાકી રામ રામ ને સીતારામ.